આણંદ શહેરના જૂના દાદર વિસ્તારમાં ધોળા દિવસે હત્યાની ઘટનાથી ચકચારી મચી ગઈ છે। સામાન્ય બોલાચાલીમાં થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બે શ્રમિકો વચ્ચે થયેલી મારામારી દરમિયાન એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર બંને શ્રમિકો વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। થોડી જ વારમાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાતા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ગંભીર ઇજાઓના કારણે શ્રમિકનું ઘટના સ્થળ પર જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। આણંદ રેલવે સ્ટેશનની સામે આવેલ ફ્રૂટ માર્કેટમાં રમેશ બાલકભાઈ ગોસાઈ તેમના અન્ય 4 સાથી સાથે ફ્રૂટની અનલોડિંગ કરતા હતા। તે દરમિયાન લગભગ 3:30 વાગ્યાના સુમારે તેમના જ મિત્ર કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર આ જગ્યાએ આવેલા હતા અને મને કેમ આજે લેબર કામ માટે લાવેલ નથી તેમ કરી રમેશભાઈ સાથે ઝઘડો કરેલો, બોલાચાલી કરી અને મારામારી કરી। એ દરમિયાન કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરે પોતાની પાસેનું ચપ્પાથી રમેશ બાલકભાઈ ગોસાઈ ઉપર ઉપરા છાપરી 3 થી 4 ઘા મારી તેમનું મોત નિપજાવેલ છે। આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ થતાં આણંદ ટાઉન પીઆઈ શ્રી કંડોરિયા, પીએસઆઈ શ્રી ઝાલા તથા સ્ટાફના માણસો આવી ગયેલા હતા। મરણ જનારની ડેડ બોડીને અત્યારે હોસ્પિટલમાં મોકલી આપેલ છે। તેમજ આ ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરની તપાસ તજવીજ હાથ ધરેલ છે। પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ આરોપીને પકડવા માટે એલસીબી તથા આણંદ ટાઉનની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ। આણંદ